તો આગામી 7 દિવસની આગાહીને સાંભળો કે જ્યાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આવશે। સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ વરસશે। એક અઠવાડિયું રાજ્યમાં વરસાદ મોટી માત્રામાં જોવા મળશે। આ વરસાદ આગામી સમયમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળી શકે છે। તો આજે એટલે કે સોમવારે ક્યાં ક્યાં રેડ એલર્ટ અપાયું છે તે આપણે બતાવીએ, જેથી કરીને જો આપનો જિલ્લો તેમાં સામેલ હોય તો આપને ખ્યાલ આવે। એક તો નવસારી, ડાંગ અને વલસાડ, આ 3 જગ્યાએ રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા 6 જુલાઈને એટલે કે આજના દિવસે આપવામાં આવ્યું છે। એટલે આ વિસ્તારના લોકોએ થોડું સાચવવાની જરૂર પડશે, કારણ કે મુશળધાર વરસાદ આ જિલ્લાઓમાં જોવા મળી શકે છે। તો એ સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી એટલે અહીં પણ દક્ષિણના જિલ્લાઓ જોવા મળી રહ્યા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ વિસ્તારોમાં વરસાદ આજના 24 કલાકની અંદર મુશળધાર જોવા મળશે। જો વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેમાં મુખ્યત્વે 3 જિલ્લા છે, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ। અમરેલીમાં તો છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, અને એ જ સ્થિતિ આજના દિવસે પણ રહે તો નવાઈ નહીં। એ સિવાય યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો યલો એલર્ટમાં આપ જોશો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠામાં પણ રહેશે। આજના દિવસે વરસાદ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદ જોવા મળશે। એટલે તમામ લોકોએ તૈયાર રહેવું પડશે મેઘમહેર માટે કે જ્યાં મેઘો મન મૂકીને વરસી શકે છે। એ સિવાય પંચમહાલ હોય, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને મધ્યથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે મુખ્યત્વે જોઈએ તો દક્ષિણના દરેક જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ થોડો વરસાદ આજના દિવસમાં જોવા મળી શકે છે।